નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર અત્યારે શરૂ થયેલું મેઘ તાંડવ નામ નથી લઈ રહ્યું બંધ થવાનું. તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને આવનારી કલાકો જે છે તે ગુજરાત માટે અતિ ભારે બનીને કાળ બનીને સામે આવી શકે તેવા મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર મિત્રો મોટી ઘાત હવે બેસી ગઈ હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે આગામી 7 થી લઈને 8 કલાક હજુ પણ મિત્રો ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. જે મિત્રો ગઈકાલે માહોલ જોવા મળ્યો અને આજરોજ ગુજરાતનો માહોલ જોવા મળ્યો તેવો માહોલ આવનારી તારીખ 8 અને 9 મે સુધી જોવા મળે તેવી આગાહી છે. એટલે કે મિત્રો ગુજરાતના ભાગો ઉપર જે છે તે ખાસ કરીને શરૂ થયેલું મેઘ તાંડવ અને તોફાન જે છે તે હજુ 2 થી 3 દિવસ દરેકે દરેક ગુજરાતીઓએ ભોગવવું પડશે. તેના વિશે વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર. વિસ્તારથી મિત્રો જણાવીશું કે કયા કયા વિસ્તારો ઉપર જે છે તે ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ ખાસ કરીને ગુજરાતના કયા કયા વિસ્તારો છે જેમાં એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે તેના વિશે પણ વાત કરીશું. અને સાથે જ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. મોટી જાનહાનિ થઈ છે ભારે વરસાદના રાઉન્ડને કારણે, તે આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે પણ મિત્રો માહિતી આપવાના છે અમે તમને આજના આ મહત્વના વિડીયોની અંદર. તેના પહેલા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ચેનલ સાથે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. આવો મિત્રો હવે શરૂઆત કરીએ અપડેટ આજના સમાચારોની કે કયા કયા ભાગોમાં ભારે વરસાદ અને આંધી તોફાનની આગાહી. મિત્રો જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર 10 થી વધારે જિલ્લાઓની અંદર જે છે તે કરા સાથેના ભારે વરસાદો નોંધાયા છે. ત્યારબાદ મિત્રો હવે આવનારી કલાકો જે છે તે આનાથી પણ વધારે ભારે રહેવાની છે તેવા એંધાણ સામે આવ્યા, કારણ કે આજની રાત અને આવતીકાલનો દિવસ પણ મિત્રો ભારે પવનો સાથે આંધી સાથે અને વંટોળ સાથેના મિત્રો જોવા મળવાના છે, જેને કારણે તમે મિત્રો જોઈશો કે ખાસ કરીને રસ્તા ઉપર મિત્રો જે છે તે વૃક્ષો પણ ધરાશાયી થતા જોવા મળ્યા છે. ખાસ કરીને મિત્રો આજે જે છે તે ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે એક ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો, જેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં એક અફરાતફરી મચી ગઈ હતી. અને ત્યારબાદ મિત્રો આ રાઉન્ડ જે છે તે ખાસ કરીને હજુ આગામી 48 કલાક જે છે તે મિત્રો ગુજરાત માટે હજુ અતિ ભારે ગણવામાં આવી રહી છે. મિત્રો ગઈકાલે જે છે તે ખાસ કરીને મોટી જાનહાનિ થઈ છે. ગુજરાતમાં 14 થી પણ વધારે લોકોના જે છે તે મિત્રો મોત નીપજ્યા છે કુદરતને કારણે, એટલે કે આંધી વરસાદના કારણે, જેમાંથી વીજળી પડ્યા હોવાના સમાચાર છે. કોઈ વ્યક્તિઓના માથે મિત્રો મોટા મોટા બેનરો પડી ગયા, પતરા ઉડીને પડી ગયા. આવા મિત્રો ટોટલ મળીને 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો. સમૂહ લગ્ન ચાલતા હતા ત્યાં લગ્નના જે મંડપો છે તે પણ મિત્રો હવામાં ઉડી ગયા તેવા સમાચાર આવી રહ્યા છે, જેથી ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે મોટી હોનારત થાય તેવા મિત્રો અત્યારે ખાસ કરીને વાતાવરણ પલટાઈ ગયું છે. એકાએક આજે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે તે મિત્રો હજુ આગામી ગુજરાતમાં 8 અને 9 તારીખ સુધી દરેક ગુજરાતીઓએ ભોગવવાનો વારો આવવાનો છે. તેની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ અને આંધી તોફાનની પણ આગાહી સામે આવી છે. તેના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે. આવો મિત્રો હવે વાત કરી લે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જે આવનારી કલાકો જે છે તે અતિ ભારેથી અતિ ભારે બનવાની છે. અને ખાસ કરીને મિત્રો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે ઘણા બધા એવા એરિયા છે, એવા વિસ્તારો છે કે જ્યાં તો આગામી કલાકોની અંદર મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આંધી બની શકે, કારણ કે જે અપર એર સર્ક્યુલેશન અને વરસાદનું દબાણ જે જોર અત્યારે મિત્રો વધી રહ્યું છે તેને લઈને આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે બનવાની છે. આવો મિત્રો એક પછી એક જોઈ લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર હવે કયા કયા વિસ્તારોમાં સૌથી ભારે વરસાદ આવશે, કયા વિસ્તારોની અંદર કરા પડી શકે અને ગુજરાતના કયા કયા ગામો છે કે જ્યાં આંધી તોફાન અને ભારે વાવાઝોડા આવી શકે, જે બાબતે ખેડૂતોએ સાવધાન રહેવું પડશે. આવો મિત્રો એક પછી એક વાત કરીએ. સૌથી પહેલા વાત કરી લે ઉત્તર ગુજરાતની, કારણ કે જોઈ શકો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે ત્યાં તારીખ 7 અને 8 ના રોજ રીતસરનો કાળ છપાતો દેખાઈ રહ્યો છે. તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે જ્યાં મિત્રો જોઈ શકો અતિ ભારે વરસાદનો રાઉન્ડ અહીંયા આ જીએફએસ મોડલ અહીંયા સૂચવી રહ્યું છે. વિંડીના મિત્રો આ જીએફએસ મોડલ અનુસાર વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે તારીખ 7 અને 8 કાળ બનીને સામે આવી શકે અને એક ભારેથી અતિ ભારે વરસાદ સાથે જ આંધી તોફાન અને પવનો વાળા મિત્રો જે છે તે વાતાવરણો જોવા મળવાના છે. તેમાં વિસ્તાર એક ગામનું નામ લઈને જણાવી આપું તો મહેસાણાના વિસ્તારો, ત્યાંથી મિત્રો આસપાસ ઉપર તરફ આગળ વધીએ તો માણસા, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તારો, ઈડર, વડનગરના વિસ્તાર, મોઢેરા, ચાણસમા, પાટણ, તેની સાથે સાથે સિદ્ધપુરનો વિસ્તાર છે. આ બાજુ મિત્રો ડાબી તરફ આગળ વધતા જઈએ તો રોડા, હારીજના વિસ્તારો, રાધનપુરના વિસ્તારો, દિયોદર, તેની સાથે સુઈગામ, ભાટસણ, પાલનપુર સહિતના પંથકો. ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લે તો ડીસા પંથક, અહીંયા તમે જોઈ શકો ડીસા પંથક, ધાનેરા પંથક, થરાડ પંથક, ત્યાંથી આ બાજુ આવીએ તો આબુ અંબાજી, નીચે મિત્રો આગળ વધીએ તો ડુંગરપુર લાગુના વિસ્તારો, ખેડબ્રહ્મા, ડુંગરપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગો, અહીંયા જોઈ લે તો પંચમહાલ અને ઉપર અમરેલી. ટૂંકમાં મિત્રો જે મધ્યપ્રદેશ બોર્ડર ઉદયપુર લાગુના જેટલા પણ વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર વરસાદીય કાળ
છપાઈ શકે અને જેને કારણે મિત્રો આ ઉત્તર ગુજરાતમાં જે છે તે આવનારી 24 કલાક ભારેથી અતિ ભારે બનવાની છે અને ખાસ ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લા ઉપર જે છે તે આગામી કલાક ભારે આંધી તોફાન સાથેના વરસાદોની આગાહી જાહેર કરવામાં આવી છે। ત્યાંથી મિત્રો હવે આગળ બધી વાત કરી લે મધ્ય ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પણ વાત કરવાની છે। સૌરાષ્ટ્ર તરફ આગળ વધે તે પહેલા દક્ષિણ ગુજરાત તરફ જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે નવસારી, વડોદરા અને સુરતમાં માહોલ કમ્પ્લીટલી બગડી ગયો છે, કારણ કે મિત્રો અહીંયા ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો છે, વાદળો ગાંડા થઈ ગયા છે, બીજી તરફ વરસાદ એટલી હદે આવી રહ્યો છે કે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો કે આ એક ચોમાસાનું વાતાવરણ જામી ગયું છે। તેની વચ્ચે આજથી આગામી 24 કલાક એટલે એક દિવસ હજુ ખતરો બનવાનો છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, આમોદ, ખંભાતના વિસ્તારો, આણંદના વિસ્તારો, ત્યાંથી મિત્રો નીચે આગળ વધે ખાસ કરીને આગળ વધી લઈએ તો ભરૂચના વિસ્તારોથી લઈને નીચે છેક નવસારી સુધીનો જે પટ્ટો છે, એટલે કે અહીંયા મિત્રો જોઈ શકો કે ભરૂચ, સુરત, નવસારી, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, ઉમરપાડા, ડેડિયાપાડા, દહેજના વિસ્તારો, અંકલેશ્વરના વિસ્તારો, નીચે જોઈએ તો નવસારી, તેની સાથે સાથે મિત્રો ઉપર બિલ્લીમોરાના વિસ્તારો છે, નીચે વલસાડ, સચિન, આ જેટલો પણ મિત્રો એરિયો છે આ દરેકે દરેક વિસ્તારો ઉપર મિત્રો રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે અને માત્ર વરસાદ જ નહીં પરંતુ આ વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા અને ચક્રવાતની પણ અસરો જોવા મળશે, ભારે પવનો ફૂંકાશે, આંધી જેવો માહોલ મિત્રો જોવા મળશે। નવસારીની અંદર મિત્રો જે છે તે આજે ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં પતરા ઉડતા જોવા મળ્યા છે ઘરોના, જેને લઈને ખાસ કરીને મોટી જાનહાનિ પણ સર્જાઈ છે। વાત કરીએ મિત્રો ત્યાંથી આગળ વધી અને સૌરાષ્ટ્ર વિશે જોઈ લઈએ કે શું કહી રહ્યું છે સૌરાષ્ટ્રનું વાતાવરણ। જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જો તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો વિસ્તારો વિશે વાત કરું છું, ખાસ મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ વગરનું મિત્રો બહાર જવાનું ટાળજો, કારણ કે મોટી જાનહાનિ બની ગઈ છે, 14 થી વધારે લોકોના મિત્રો મોત નિપજ્યા છે। તો આંકડામાં આપણો સમાવેશ ના થાય તે માટે બહાર કામ વગરનું અત્યારે ટાળવું જોઈએ, કારણ કે વીજળી, આંધી, તોફાન અત્યારે ચાલી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં, જેમાં મિત્રો ગઈકાલે જે છે તે ભારે કરા નોંધાયા હતા, બોટાદ જિલ્લામાં કરા પડ્યા હતા, ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં, રાજકોટ, ચોટીલા આ દરેકે દરેક ભાગો ઉપરથી મિત્રો કરાવાળા વરસાદો નોંધાયા હતા। આજે પણ જોઈ લઈએ તો 3 જિલ્લામાં અતિ ભારે વરસાદ છે, સાથે જ હવામાન ખાતાએ પણ ઓરેન્જ એલર્ટ બહાર પાડી દીધું છે આજને લઈને, તે છે ભાવનગર જિલ્લો, અમરેલી અને જુનાગઢ જિલ્લો, તેની સાથે રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ સાવધાની રાખવી પડશે। વાત કરીએ મિત્રો જુનાગઢ જિલ્લાની તો જોઈ શકીએ જુનાગઢ જિલ્લાની અંદર છે જેતપુર સહિતના ભાગો છે, નીચે ઉપલેટા, જુનાગઢના વિસ્તારો, બિલખા, માણાવદર, મુલિયાસાના વિસ્તારો, જુનેજ, કેશોદ, સાસણગીર, ગીરના જંગલો, ગાંડીગીરના વિસ્તારો, ત્યાંથી આગળ વધીએ તો વિસાવદર, નાગુના વિસ્તારો, તુલસીશ્યામ, વેરાવળ, ઉના અને ગીર સોમનાથ જિલ્લો, આ મિત્રો જે વિસ્તાર છે આ સળંગ આ વિસ્તારોની અંદર મિત્રો રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે, ભારે વાદળો છવાઈ ગયા છે, ઘોર અંધારપટ હવે છવાઈ ગયેલો છે તેવી આગાહી છે। વાત કરીએ અમરેલી જિલ્લાની, અમરેલી જિલ્લામાં પણ આસપાસના મોટાભાગના તાલુકાઓ જેમ કે લાઠી તાલુકો, ત્યાંથી ઉપર જોઈ લઈએ તો બાબરા તાલુકો, ત્યાંથી આ બાજુ આવે તો બગસરા, ધારી, સાવરકુંડલાના વિસ્તારો, નીચે રાજુલા, લીલિયાના વિસ્તારો, કુંકાવાવ, તેની સાથે સાથે મિત્રો જે ઉપર વાત કરીએ તો દેવરાજિયા, લુંઘાણિયાના જે વિસ્તારો છે, ચિત્તલ, દેરડી અને દામનગર સહિતના જે ભાગો છે, આ રીતસરનો પટ્ટો જે છે તે લાલ ઝોનની અંદર હવે મિત્રો આવી ગયો છે અને જે પણ વિસ્તારો આ લાલ ઝોનની અંદર હોય છે ત્યાં મિત્રો 3 ઇંચના વરસાદ, આંધી, તોફાન અને ભારે પવનો સાથે વીજળીના કડાકા સાથેના ભારે વરસાદો નોંધાવાના છે। આગળ વધીએ ભાવનગર જિલ્લાની વાત કરી લે તો ભાવનગર જિલ્લા ઉપર પણ મિત્રો અત્યારે ભારે અંધારપટ છવાઈ ગયું છે, સંપૂર્ણ ભાવનગર જિલ્લો, પાલીતાણા, વલભીપુર, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ત્યાંથી મિત્રો ઉપરના જિલ્લાઓ વિશે વાત કરી લે તો બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી આ 4 જિલ્લા ઉપરથી મિત્રો ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અહીંયા મિત્રો જે છે તે કરા સાથે પવન સાથેના વરસાદોની આગાહી છે। ત્યાંથી દરિયાકાંઠાના વિસ્તારો પણ મિત્રો તમે જોઈ શકો કે આ સંપૂર્ણ મિત્રો જામનગર પંથક, દ્વારકા પંથક, પોરબંદર પંથક આ મિત્રો જે વિસ્તારો છે તો આમ મિત્રો સૌરાષ્ટ્ર, સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અત્યારે હાઈ લેવલની સિસ્ટમો જે છે તે એક્ટિવેટ બની ગઈ છે, જેને લઈને ખાસ કરીને મિત્રો તમે જો સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો ખાસ સાવચેત રહેજો, બચીને રહેજો, કરા સાથેનો વરસાદ જે છે તે આવશે, ભારે આંધી તોફાન લઈને પણ આ વરસાદ આવવાનો છે। ત્યાંથી મિત્રો આગળ વધી મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે ખાસ કરીને વાતાવરણ જે છે તે કાબુમાંથી બહાર જતું પણ જોવા મળી શકે। ઓલ ઓવર મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં વિસ્તારો સૂચવી દઉં તો દાહોદથી લઈને ગોધરા, લોણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, નીચે જોઈ લે તો ખેડા અને જે મહીસાગરના વિસ્તારો છે તો સંપૂર્ણ આજે મિત્રો પટ્ટો દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતનો। આ પટ્ટા ઉપર જે છે તે હાઈ લેવલના અત્યારે મિત્રો વાદળો બની ગયા છે, સિસ્ટમ
એક્ટિવેટ થઈ ગઈ છે અને હવે તે ત્રાટકશે તો ભારે નુકસાન બનવાનું છે. હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિસ્તારો વિશે તમને માહિતી મેં આપી દીધી કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ અને કેટલી સિસ્ટમો જોવા મળશે. ત્યારબાદ મિત્રો સેટેલાઇટના દ્રશ્યો તમને દેખાડી દો. જોઈ શકો મિત્રો કેટલી હદે ખતરનાક આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. સેટેલાઇટના મિત્રો આ દ્રશ્યો તમે જોઈ શકો. આ ઓલ ઓવર આપણા ગુજરાતનો નકશો છે અને અત્યારે મિત્રો જે આ સિસ્ટમ આવી ગઈ છે તે ગુજરાતને મિત્રો જે છે તે ખૂબ ભારે નુકસાન પહોંચાડવાની છે, કારણ કે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આંધી તોફાન ફેલાઈ ગયું છે, તેને કારણે સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે મિત્રો જાણે કાળ છવાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે અને હજુ પણ આગામી તારીખ 7, 8 અને 9 આ 3 તારીખો દરમિયાન જે છે તે ભારે પ્રેશર બનવાનું છે. કારણ કે જોઈ શકો મિત્રો આ ભારતનો નકશો છે. ભારતની અંદર અત્યારે ગુજરાતને છોડીને બીજા કોઈ ભાગમાં સિસ્ટમ એક્ટિવેટ નથી. દરેક સિસ્ટમ અત્યારે સીધી ગુજરાત ઉપર એક સાથે ત્રાટકી પડી છે, જેથી ગઈકાલે પણ મિત્રો 160 થી વધારે તાલુકામાં ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. આવનારા દિવસોમાં મિત્રો આ સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે અને ખાસ આગાહીમાં જો કોઈ મોટી ફેરફાર થશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપીશું. હાલ આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા ગામમાં મિત્રો હાલ આજે કેવું વાતાવરણ હતું અને તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. હું તમને મળે મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે મિત્રો રજા આપશો દરેક મિત્રો. હું તમારો મિત્ર ઉમંગ આજ માટે રજા લઉં છું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.